રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારોની વિગતવાર વાત કરીએ તો આજે 2 ઓક્ટોબર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે। લાંબા સમયથી ચાલી રહેલી અટકણો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે। આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે। બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે। 4 ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે। મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે। ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે। ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250 થી વધારે લોકો મતદાન કરશે। વિજયાદશમી છે અને વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને શુભકામના પાઠવું છું। આપ સૌ જાણો છો કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રાથમિક સભ્યો, સક્રિય સભ્યો 50,000 કરતાં પણ વધુ બૂથોની ચૂંટણી કરવામાં આવી। 580 મંડળની ચૂંટણી કરવામાં આવી અને 41 જિલ્લા મહાનગરોમાં જિલ્લા પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે। મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપ્યું। તારીખ 2 એટલે આજે મતદાર યાદી છે જે 292 જેટલા એમાં મતદાતાઓ છે એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। તો આ તરફ આગળ વાત કરીએ તો મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ સ્થિત બાપુની પ્રતિમાને મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આપણે આઝાદ દેશને આઝાદી આપનાર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુને આજે યાદ કરીએ છીએ। આજે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમ, અધિકારીઓની ટીમ અને તમામ જનતા, વડોદરાની જનતા ગાંધી બાપુને અમે યાદ કરીએ છીએ। આજે પુષ્પાંજલિ કાર્યક્રમ પણ રાખવામાં આવી છે અને પછી લાલ બહાદુર શાસ્ત્રીનું પણ આજે યાદ કરીએ છીએ, જે ફિલોસોફી, એથિક્સ અને વેલ્યુઝ સાથે આખા દેશને જ્યારે પણ જરૂરત હતી ત્યારે આઝાદી અપાવવામાં જેમનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હતું, જેમની આગેવાનીમાં દેશે આઝાદીની લડાઈ લડી અને જેમને અંગ્રેજોને કહ્યું કે અમને રામ રાજ્ય લાવવું છે, એટલા માટે થઈને અમે આઝાદી માટે લડી રહ્યા છીએ, એવા દેશના અને દુનિયાના સર્વોચ્ચ નેતા
પ્રખર અહિંસાવાદી પૂજ્ય ગાંધીજીની આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે અને એમના રામ રાજ્યની જે પરિકલ્પના હતી, સ્વચ્છતા અને સ્વદેશી આ એના જે મૂળ મંત્ર હતા, તેને જ્યારે 2014થી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અનુસરી રહ્યા છે અને તેમના જ કારણે આજે આખા દેશમાં સ્વચ્છતાનો સંદેશ અને સ્વદેશીનો સંદેશ જ્યારે ગામે ગામ ઘરે ઘરે પહોંચી ગયો છે ત્યારે ઉચ્ચ નીચના ભેદભાવ, કોમી એકતા, સત્ય અહિંસા અને અડગ આત્મવિશ્વાસ જેમના જીવન મંત્ર હતા. બ્રિટિશ સરકારને જેમણે સત્ય અને અહિંસાના માર્ગે હંફાવી અને ગુલામીની જંજીરોમાં જકડાયેલા એવા આપણા ભારત દેશને આઝાદી અપાવી, તો સાથે સાથે સ્વચ્છતાના આગ્રહ દ્વારા સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ સમગ્ર દેશના નાગરિકોને મળે તે માટેના તેમના પ્રામાણિક પ્રતિબદ્ધતાપૂર્વકના પ્રયાસો, તો સાથે સ્વદેશી અપનાવો એટલે ખરા અર્થમાં આઝાદી મળે ત્યારથી જ ભારત દેશ આર્થિક ક્ષેત્રે પણ પગભર થાય તે માટેના તેમના વિચારો અને તેમની કાર્યપ્રણાલી આજે પણ એટલી જ અનુસરણીય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તો મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમાજ સુધારક સેવા સંગઠનના સંસ્થાપક રાજન પવાર તથા સંગઠનના સભ્યો દ્વારા નાના પોઢા 4 રસ્તા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુ ચૌધરી, એપીએમસી નાના પોઢાના પ્રમુખ મુકેશ પટેલ, ભાજપ કપરાડા તાલુકાના માજી પ્રમુખ રમેશ ગાવિંદ, ભાજપ કપરાડા તાલુકા પ્રમુખ વિપુલ ભોયા તથા નાના પોઢા તાલુકાના ટીડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં મહાનુભાવો તથા કાર્યકરો સૌ સાથે મળીને જોડાયા અને ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં લોક જાગૃતિનો સંદેશ આપ્યો. તો હવે આપણે વાત કરીશું વડોદરાની. તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણી માટે પહેલ કરવામાં આવી છે. ઓક્સિજન પાર્કનું લોકાર્પણ અને નવીન ગાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે નવી ગાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાલિકા દ્વારા ₹1 કરોડ 12 લાખના કામોનું લોકાર્પણ કરાયું હતું. કારેલીબાગ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવા વાહનોના ફ્લેગ ઓફથી શહેરમાં સફાઈ કાર્યને ગતિ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ સહિત ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરામાં આપણે કારેલીબાગ ખાતે આપણે એક ગાર્ડનની લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવી છે. સાથે સાથે આજે 5 ગાર્ડન્સની પણ અમે એક સાથે લોકાર્પણ કરી રહ્યા છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આપણે ગાંધી બાપુને યાદ કરીએ છીએ. સવારે પુષ્પાંજલિ કાર્યક્રમ પછી આ ગાર્ડનની લોકાર્પણની કાર્યક્રમની અમે શુભારંભ કરી છે. એમાં વડોદરાવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે કે ગાર્ડન આજથી જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકોની, અહીં ઓક્સિજન પાર્ક પણ અહીંયા કરવામાં આવી છે, જેથી કરીને લોકોનો એનો ફાયદો મળવાનો શરૂ થાય. સાથે સાથે આ ગાર્ડનની સાથે આપણે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, GVP પોઈન્ટ્સ, જેમાં મેક્સિમમ ગંદકી થાય છે, આવા પોઈન્ટ્સને બધાને અમે કન્વર્ટ કરીને ઝાડ વાવેતર કરવાનું, યુટિલાઇઝેબલ પોઈન્ટ્સ કરવાનું, એ બધું અમે કરવાનું શરૂ કરી છે. સિટીની અંદર આવા ઘણા બધા વલ્નરેબલ પોઈન્ટ્સ છે જેમાં ઘણું બધું ગંદકી જાહેર જગ્યામાં ગંદકી થાય છે. એ બધાને અમે આવતા સમયમાં બ્યુટિફિકેશન કરવાના છે. દરેક દિવાલને પણ આપણે સ્વચ્છ સર્વેક્ષણ અને અલગ અલગ થીમ ઉપર પણ પેઇન્ટિંગ્સ કરવાના છે, જેથી કરીને એક પ્રોત્સાહન પણ મળે, સિટી બ્યુટિફાઈ થાય અને લોકોમાં એક જાગૃતતા પણ આવે સ્વચ્છતા ઉપર. બ્રિડ્જસમાં પણ આ જ થીમ ઉપર અત્યારે કામગીરી શરૂ કરી છે. આજે જે ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવી છે અને સાથે સાથે આવનારા દિવસોમાં લગભગ અમે 18 નવું. તો ભાવનગરમાં દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ભાવનગરના યુવરાજ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિત
ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નવાપુરા ખાતે આવેલા ગરાસિયા બોર્ડિંગમાં શસ્ત્ર પૂજન કરાયું હતું, જેમાં સમાજના યુવાનો અને ક્ષત્રિયાળીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાવનગરમાં પહોંચેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું. આ તકે તેમણે દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે શસ્ત્ર પૂજન એક દેવી તત્વ સામે દાનવ તત્વ હંમેશા પરાસ્ત થાય છે તેની યાદ અપાવે છે અને આ પરંપરા પેઢી દર પેઢી સંસ્કારોને આગળ ધપાવતી રહે છે. દર વર્ષે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે દશેરાનું પર્વ ઉજવાય છે. તેવી જ રીતે ભાવનગરમાં પણ ગરાસિયા સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિશાળ બાઇક રેલી પણ યોજવામાં આવી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. बड़े बड़े दुर्ग बने हुए जिनको जब हमारे देश से शत्रु घेर लिया करते थे और जब किले की रसद पानी समाप्त हो जाती थी तो दुर्ग के राजा दुर्ग के पुरुषों को बुलाकर एक आदेश देते थे कि अब भोजन पानी समाप्त हो चुका है, अपनी पत्नियों को जौहर के लिए तैयार करो. पता है आपको जौहर क्या होता है? एक को पता है. हर पुरुष अपनी मां, अपनी बहन, अपनी पुत्री और अपनी पत्नी को जीवित जला देता है. जीवित. चाय बनाते वक्त गैस पे कभी उंगली जली होगी? पूरा शरीर अग्नि में डाल देगा. क्यों? जहर खा सकते थे, तलवार से गर्दन उड़ा देते, पता भी नहीं चलता. क्यों? अग्नि में शरीर को राख बनाने की प्रक्रिया क्यों? क्योंकि जब इंटरनेट नहीं था उस युग में भी हमारी इन पूर्वजा माताओं को पता था कि मरे हुए शरीर का भी अपमान होगा, इसलिए वो संभावना ही समाप्त कर दी. जीते जी अपना शरीर अग्नि को समर्पित कर दिया. रोने की बात है. इतना भयानक दुख हमारे पूर्वजों ने उठाया. સૌથી પ્રથમ આજે આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અનિષ્ટ અને ઇષ્ટ વચ્ચેની લડાઈ 9 દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઇષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ. એક પરંપરા શસ્ત્ર પૂજનની છે. હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે. જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે. શસ્ત્ર છે, શાસ્ત્ર છે, સત્તા છે, સંપત્તિ છે, તો એ સ્વાર્થના સંધાન માટે નથી, પરમાર્થના પુરુષાર્થ માટે છે, બીજા માટે છે. નિર્બળનું રક્ષણ, અન્યાય સામે લડવા માટે. પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ સૌપ્રથમ વિજયાદશમી પર્વિત્ર દશેરાના પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવું. આજનું પર્વ એટલે વિજયનું પર્વ છે. રામે અસત્ય સામે લડાઈ સામે સત્યનો વિજય થયો. આજના કાર્યક્રમના આયોજક ગરાસિયા રાજપૂત સમાજ છેલ્લા 25 વર્ષથી દુર્ગા મહોત્સવ, યુવાનોની સ્કૂટર રેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરે છે. તો વડોદરા પોલીસ મુખ્ય મથક ખાતે દશેરા પર્વ શસ્ત્ર પૂજા કરાઈ. વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે દશેરા પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ શસ્ત્ર પૂજા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમર દ્વારા કરવામાં આવી હતી. પૂજા વિધિ વિધાન સહ પૂજા કરવામાં આવી હતી. ત્યારે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ પોલીસ સ્ટાફ સહિત એસીપી, ડીસીપી, ટ્રાફિક એસીપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ શસ્ત્ર પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે અશ્વને પણ પૂજા કરવામાં આવી હતી, જ્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા પોલીસ હર હંમેશ ખડેપગે ઊભી રહીને સેવા આપી રહી છે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને સુખ શાંતિમય વાતાવરણ મળે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવી આશ્વાસન આપવામાં આવ્યું હતું. પારંપરિક રીતે પોલીસ મુખ્ય મથકમાં થતી હોય છે. આજે તમે જોયું કે આપણે ગેસ ગન, પિસ્ટલ, અસોલ્ટ રાઇફલ્સ અને સ્પેશિયલાઇઝ્ડ વેપનને જે રીતે આપણે ડિસ્પ્લે કરી છે, આ બધા આપણા હથિયારો છે જેના મદદથી આપણે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, ડિસરપ્ટિવ અને ટેરરિસ્ટ એલિમેન્ટ્સને સામના કરતા હોઈએ છીએ. આપણા તાલીમ, આપણા સતત ડ્રિલ, પ્રિપેરેડનેસ આપણા કામ આવે છે, પરંતુ મહાશક્તિનું પણ આપણે તાકાત મળે તો હું માનું છું કે આવતા દિવસોમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત રહેશે અને સફળ રહેશે. દરેકને આપણા કામના કે આવતા દિવસો આપણા માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવું. તો દશેરાનો તહેવાર એટલે અસત્ય પર સત્યનો વિજય અને અધર્મ પર ધર્મનો વિજય, જેને લઈ આજે આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે ચામુંડા મંદિર ખાતે ક્ષત્રિય સેના દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં આ દિવસે શસ્ત્ર પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેને લઈ આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા ચામુંડા મંદિર ખાતે સામૂહિક શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને શસ્ત્ર પૂજા કરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ક્ષત્રિય સેનાના સુનિલસિંહ સહિત અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી ગૌરવ જસાણી, ડીવાયએસપી JN પંચાલ સહિત અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આજ રોજ આણંદ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમી નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવેલું છે. આ શસ્ત્ર પૂજન દરમિયાન આણંદ જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેવા કરી શકીએ તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવેલી છે અને નાગરિકોની સુખ, શાંતિ અને સલામતીનું રક્ષણ કરીએ તે માટે પ્રાર્થના કરેલ છે. તો તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લોકાર્પણ સમારંભ યોજાયો હતો. તાપી જિલ્લામાં 8મા તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કરવામાં આવ્યું હતું. હાલ ઉકાઈ ખાતે આવેલા જૂના જળ ભવન ખાતે તાલુકા પંચાયત ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહિત પદાધિકારીઓ જોડાયા હતા. તો અમરેલીના સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા અનોખા અંદાજમાં જોવા મળ્યા. ખેડૂતોની ચિંતા સાથે તેઓએ પોતાના ભાષણમાં અનેક ટૂચકાઓ રજૂ કર્યા અને રોજગાર મુદ્દે ખાસ વાત કરી. સાંસદ ભરત સુતરિયાએ કહ્યું કે ઝેરની વેદના તો શિવને ખબર હોય અને ખેડૂતની વેદના તો મને ખબર છે. ખેડૂતો પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ અને દેશના લોકો સમૃદ્ધ. અનોખા અંદાજમાં ભરેલા તેમના પ્રવચનમાં હાસ્ય સાથે ગંભીર સંદેશાઓ પણ છલકાયા હતા, જેને કારણે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વેદના છે ને, ઝેરની વેદના છે ને, એ શિવને ખબર હોય શું છે. ઝેરની વેદના શું છે શિવને ખબર હોય. બાપની વેદના શું છે ને એ દીકરીને ખબર હોય અને ખેડૂની વેદના શું છે ને એ ભરત સુતરિયાને ખબર હોય. એટલે હું તમને કહું છું,
ડભોઈમાં દુર્લભ પ્રકારનો કાચબો મળી આવ્યો. ડભોઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પરથી કાચબો મળી આવ્યો. પીળા રંગનો કાચબો મળી આવતા તેમને જોવા લોકટોળા જામ્યા. સોસાયટીના રહીશો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. પીળા રંગનો કાચબો ભાગ્યે જોવા મળે છે. તો વિજયાદશમી નિમિત્તે હેડક્વાર્ટર વડોદરા ગ્રામ્ય મથકે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી વડોદરા અને વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષતામાં હેડક્વાર્ટર વડોદરા ગ્રામ્ય છાણી ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમી નિમિત્તે વડોદરા ગ્રામ્ય હેડક્વાર્ટર છાણી ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. રેન્જ આઈજી વડોદરા અને વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષતામાં આ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વડોદરા ગ્રામ્યના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. શસ્ત્રોની પૂજા સાથે વડોદરા ગ્રામ્યની સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે વડોદરા ગ્રામ્ય હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટની ટ્રેડિશનના અનુસંધાને આજે માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સંદીપસિંહ સાહેબ આજે પોતે આ પૂજાની અંદર એમના વધહસ્તક આ પૂજા કરાવવામાં આવી હતી. તો ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શક્તિ, સુરક્ષા અને વીરતાના પ્રતીક સમાન શસ્ત્રોની પૂજા, શસ્ત્ર પૂજાનું ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર વિધિમાં ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહીને વિધિવત રીતે શસ્ત્ર પૂજા કરી હતી. પોલીસ અધિક્ષકની સાથે જિલ્લાના અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પૂજામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ શુભ અવસરે શસ્ત્રોનું પૂજન કર્યું હતું. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાનો હેતુ વીરતા અને સત્યના વિજયની પરંપરાને જાળવવાનો છે. તેમજ પોલીસ વિભાગ આ દિવસે તેમના ફરજ નિભાવવાના મુખ્ય સાધનો શસ્ત્રોની પૂજા કરીને સૌની સુરક્ષા અને શાંતિ જાળવવાની પોતાની પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કરે છે. પોલીસ બેન્ડના સુમધુર સંગીત વચ્ચે પરંપરાગત વિધિથી પૂજા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક અને શૌર્યસભર બની ગયું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે દશેરો એ અસત્ય પર સત્યના વિજયનો પર્વ છે. ભરૂચ પોલીસ દળ સતત લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ શસ્ત્ર પૂજા એ અમારી સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સમગ્ર પોલીસ દળે આ પૂજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરી એકવાર સંકલ્પ લીધો હતો. આમ ભરૂચ પોલીસે પરંપરા અને શ્રદ્ધા સાથે દશેરાનો તહેવાર મનાવી પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરી હતી. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ, એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામે તો અમરેલી જિલ્લામાં બક્સરા શહેરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેઘાણી નવરાત્રી મહોત્સવમાં 9મા નોરતે ખેલૈયાઓને મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મેઘાણી ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ અલગ અલગ માતાજીના વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓ માટે ફ્રી રાસ ગરબાનું આયોજન થવા પામ્યું હતું, જેના કારણે મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરરોજ 1 થી 3 ક્રમમાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 9મા નોરતે ખેલૈયાઓએ માતાજીના ભક્તિભાવ સાથે મન મૂકીને રાસ ગરબે ઘૂમીને તહેવારની રોનક વધારી હતી.
તો શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને સ્વચ્છતા હી સેવા 2025 સ્વચ્છોત્સવ અંતર્ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો ડભોઈ નગરપાલિકા દ્વારા સમગ્ર નગરના વિવિધ વિસ્તારમાં કરવામાં આવ્યા. આ સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈની સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, એનજીઓ જેવી વિવિધ સંસ્થાઓએ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. સેવા પખવાડિયાના અંતિમ દિવસે ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે સફાઈ અભિયાનમાં જોડાયેલા સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આ દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરી તેવા કર્મચારીઓને પણ 10,000ની રકમનો ચેક આપી તેઓની કામગીરી બિરદાવી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ સાથે જ ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્વચ્છતા આપના જીવનનો એક ભાગ બને અને સ્વચ્છતાને આદત બનાવી આવનારા સમયમાં પણ સફાઈ અભિયાન અંતર્ગત વડાપ્રધાનના સપનાને સાકાર કરવામાં મદદ કરે અને પોતાના જીવનમાં શ્રમદાન કરી નગરને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, પાલિકા પ્રમુખ બિરેન શાહ, પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમાર, ભાવિશા પરમાર અને સેનેટરી ઇન્ચાર્જ મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તો હાલ આજના આ ખાસ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.